બાપા બાપા હોય બધાને. મારા બાપા બેઠા અહીંયા પાઘડી બાગડી. બાપુ ગમે ત્યાં મુંજાઈ, ગમે ત્યાં બોલવા પાછા ન પડી, પણ ત્યાં ધ્યાન રાખવું પડે. હા, બાપા પાસે ધ્યાન રાખવું પડે ને, કારણ કે આપણે વાત કે ખોટી જ હોય બધી. મને 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 એક બાકા મળે, હું એ બધા બધો કોઈ અફસોસ હોય જિંદગીમાં એક. મારે માર બાપુ મને બુદ્ધિ વગરનો જ માને છે. મારે ઈ કોઈ કઈ ફિટ કરી દે ખરું? ના, એવું નથી. હાવ બુદ્ધિ વગરનો માને છે મને. પણ હું કહું માં પીછાડે ને જીવાડે હો સુધી ભલે બુદ્ધિ વગરનો કીએ, પણ બેઠા રહેવા જોઈએ એટલી પ્રાર્થના જગદંબાને. એટલે ઘરે ન હોય તો ઉપાધિ નહીં દિનેશભાઈ, પણ એને લાગતું હોય છે ને એવું. ઈ તો કોઈ દી એ બાજરો વધારે બગાડ્યો એટલે ઈ તો હાસું જ હોય. મારા માં બહુ બુદ્ધિ વગરનો ન માને, ઈ મને બાળક માને. મારા બાપુ બુદ્ધિ વગરનો માને. મારા માં તો શું કે મારા રાજવો એકલો નાનો એમ. ઈ બસડો ઝીણકો છે એટલે બધે પ્રોગ્રામ દેવા ના જવાય કે પ્લેનમાં થોડું જવાય કે પ્લેનમાં થોડું જવાય એમ મારમાં. પછી હું એને કહું પ્લેનમાં વાંધો નથી, જાણીતા ઘણા ભેળા છે. હા, એમાં એમ કહું ને આ બધા ભેળા મૂકે તો વાંધો નહીં, ઈ ભણેલા છે. ઈ ભણેલા, ભણેલા ને કીધે પ્લેન હું ઉભી જાય. મજા આવે, વાતો અદભુત હોય છે. અને એક વાતુનો માણસ એટલે વાત કર દઉં. હું હમણાં જ બાપુ કીધું કે કોઈ સંતને જન્મ આપે, સુરવીરને, માતાજીને કોક માની જરૂર પડશે. દીકરીઓની બહુ હું તો કાયમ મારા પ્રોગ્રામમાં કહું, તમારા બાળકોને અઠવાડિયે એકાદી વાર્તા સંભળાવી જો. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, આપણે તો બહુ વાંધો નથી. શહેરમાં તો ઘણા બેનું ખાવા નથી દેતા પતિને, કે અનુપમા ચાલે છે, સાનું મુના બેસો. અને તમે એમ ન લડી લેતા ત્યાં, એમ હું નહીં માનું. હા, તો તમે એટલા ઉડાડી જ ન હોગો. હા, એક ભાઈએ 100 વાર બ્લડ ડોનેશન કર્યું, લોહી આપ્યું. ગામ આખાઈને કીધું કે આનું સન્માન કરી. તો સ્ટેજ માંથી સન્માન કરવા માટે લઈ આવ્યા ભાઈને. એક બાપા ઉભા થયા 85 વર્ષના, કાક ભાકા જેવા. એને તો એટલા નથી થયા, પણ એવા બાપા ઉભા થયા. એ બાપા ઉભા થયા ને એને કીધું કે એનું સન્માન રહેવા દો, કાં તો દીકરીનું કરો, એને ઘરેથી રહી બેન એનું. એ ઉભા થયા કે પણ એનું શું કામે લોહી આણે દીધું. તો બાપા કે આણે લોહી કે આણે દીધું છે, અને એનું ઘરનાનું સન્માન શું કામ કરી? તો કે ઓલી નો પીધું એટલે આણે દીધું, નકર ક્યાં દેવાનો હતો લોહી. એટલે એ તો છે જ ને. બે માણસ હોય, એક મતા તો હરગમાં થાય છતાં, એમ એ બહુ મોટી વાત છે, એ જરૂરી છે. અને બેનું એક વાત કરી દઉં, બધા માવડીઓ બીઠા છે એટલે બેનુંની ડિમાન્ડ, માવડીઓની ડિમાન્ડ બહુ હોય. વહુ ભણેલી હોવી જોઈએ, વહુ કયાગરી હોવી જોઈએ, વહુ રોટલા હારા કરે એવી હોવી જોઈએ, વહુ રસોઈ હારી કરવી જોઈએ, વહુ હું કહું એમ કરવી જોઈએ, વહુ ક્યાંય બહાર ન જવી જોઈએ. એટલી બધી માવડીઓની હાહુની ડિમાન્ડ. વહુની કોઈ ડિમાન્ડ નહીં, વહુની ખાલી એક જ ડિમાન્ડ, હાહુ ન હોવી જોઈએ. મુદ્દો ન હોવો જોઈએ એમ. એટલે બે નું આવી જાય ને, નકર ડોહ્યું ખીજાય પાછા. એ કે હાહુ ન હોવી જોઈએ એમ. બાપા એ વાતું જવા દો તમે. હાવ આપણે તો બહુ સારું છે આ બધું. બાકી તો એ માટીયું મેં કહેવાતા હોય, ઘુમરીએ સડી ગયા હોય. હાવ હા, એવું છે. પણ દીકરીની વાત હું કરું છું. જન્મ તો દીકરી આપે. ભારત વર્ષ છે એ નારી શક્તિનો આ દેશ છે. એટલે મને એક વાત હશે દ્રષ્ટાંત, પણ છે વાત અદભુત, કે આમ સાચી લાગે એવી વાત છે. દ્રષ્ટાંત હશે. એક ગામમાં એક બાપાને 5 દીકરા, એક દીકરી. દીકરી હારે 5 દીકરામાં 2-3 ના લગ્ન થઈ ગયા, 2 ના બાકી. દીકરી સાસરે. બાપા બીમાર પડ્યા. ટૂંકમાં વાત કરું તો ગુજરી ગયા. પછી બીમાર પડ્યા ને પછી ગુજરી ગયા. ભાઈઓએ જલ્દી સમાચાર દીધા. હજી બસુ એ વખતે ચાલુ જ થયું. બસુ, હું બસુ બોલું મુકાન મજા ના હોય. એના બાપુનું નામ બસુ બાપા છે. અમે ક્યાંથી ક્યાં હોય જાય નક્કી નથી. અમે હાઈવે ઉપર જતા ને એમ કે બસુ વાળા બહુ નડે છે. એ કે બસુ વાળા નહીં, લક્ઝરી વાળા કયો. અમારી ટીમે અદભુત હો. અમે બાપુ મજા કરી લઈ. બહાર જતા હોય ને પ્લેનમાં તો અમારી ટીમ, હા આપણે બધા હરખા જ. હા, એટલે આમ આ ખબર ન પડે ને પછી એકાબીજા જોવાની મજા. ઓલી હેરો, હા કાપો જોયું ને, જાંબો જાંબો. એટલે મજા આવે બાપુ. આપણને બધાને આ કૃપા ન કહે ને કે આપણને ખબર હતી પ્લેનમાં બેહીને બહાર જાઉં, એ ગરીમાં બેઠા હતા. તો અમારી ટીમ બેસી તો અમે પ્લેનમાં જતા હોય તો ઓલી બેન એર હોસ્ટેસ હોય ને, દીકરી બેન, એ આવે ને તો અમારે મુકેશભાઈ આવીને મુકાભાઈ ને કે સર સર, તો મૂકો હામું ન જોય, આમ બેઠો કે સર 2-3 વાર કીધું. મેં કીધું મુકા તને બોલાવ્યો તો કે હું ક્યાં સર છું. મેં કીધું ઈ સર કે બતાવીને તે ટિકિટ લીધી છે ને એટલે.
5,500 અહીંયા ને અહીંયા હોય તો વિદેશ જાય તો બહુ મોટી ટિકિટ થાય, લાખોમાં જાય. એટલે એ મૂકો કે હા, એટલે ઓલા બેન કે એર હોસ્ટેસ હોય એ કે સર વેજ યા નોન વેજ ખાવાનું આપવા આવે ને કે તમે આપણું ખાવશો કે ઓલું નોન વેજ ખાવશો, એમ એને તો પૂછે તો કે સર વેજ યા નોન વેજ, મૂકો કે હાદું હાદું હાવ હાદું. ઓલી બેન વહી ગઈ, એને સમજાણું જ નહીં હાદું એટલે હું. હવે પ્રવીણભાઈ ની તરીકે વાત કરતો, હવે ટીમ ની વાત નીકળીને ઘરનો ડાયરો ને આનંદ જ કરવો, મજા આવતા હે ને બાપો બાપો, વાહ વાહ. એટલે અમારે પ્રવીણભાઈ બુદ્ધિશાળી બહુ પાસે, એની બુદ્ધિ ની વાત પેલા કરી દો. અમે ચોટીલા શું છે ધીરુભાઈ તો ભલે અમે ચોટીલા હુતેલા 1.5 વર્ષ પેલા 2 વર્ષ પેલા હોટલમાં બાપુ. તો મારે શિયાળો હોય ને તો એમ થાય કે નાળિયેર પાણી પી, એમ ત્રોપો ક્યાંકથી ત્રોપો ગોતી આવો, એમ હું કહું જુવાનડાવ. એટલે આ બધા જાય તો 5 જણા ગયા, 2 આમ ગયા 2 આમ ગયા. પ્રવીણભાઈ એકલો ગયો બજારમાં. એ બધાને એવું હું ગોતી આવું, ઓલો એમ કે હું ગોતી આવું, કોઈ ન જડે. ત્રોપા જ નહીં તેથી ખબર નહીં, ત્રોપા જડ્યા નહીં. તો 2 જે ગયા હતા ને આવ્યા કે ક્યાંય ત્રોપો જ નથી ભાઈ, આજ તો એવું હોય તો જ્યુસ મંગાવીને પી લ્યો. નથી તો આ મોડોક છે એવો જબલામાં એટલું નાળિયેર પાણી ભરી. મેં કીધું તમારે જોવું જ નથી, આળહુડા છો બહુ નહીં ગયા. અરે કે 2 શેડા સંભારી આવ્યા. મેં કીધું આ જઈ આવ્યો જો. આને મેં પૂછ્યું શું છે તો નાળિયેર પાણી. મેં કીધું જો લઈ આવ્યો ને, કેમ મળતું જ હોય તો આને મીંડ્યા કેવા. એ કે ક્યાંય હતો જ નહીં, તે ગોઈતો ક્યાંથી, કે મને નથી જડ્યો. કે તો એ કે સાઉન્ડ માં સામે 5-7 નાળિયેર વધેરી ને પછી ભરીને વહી આવ્યો પાણી. બોલો ઈ આપણને યાદ આવે બાપુ, ઈ જે તાણે યાદ આવું ને ઈ જ મોટી મજા છે. ઘણી વખત એટલે ઈ તો મારે કરવાની જરૂર નથી, પણ ઈ નો યાદ આવે, કૃપા હોય તો આવે. ઈ એને યાદ જે આવ્યું ને, નાળિયેર લઈ 4-5-100 હાથ અને વધેરી પોલામ ભરી જય ચામુંડા માં નાળિયેર વધેરીને પાણી. એમ બુદ્ધિશાળી પ્રવીણભાઈ અમારા કહેવાનો અર્થ. ઈ પ્રવીણભાઈ પાસે ઓલા એર હોસ્ટેસ બેન ગયા તો બધા આપાતકાલીન દરવાજો આવે ને પ્લેનમાં, ઈ બરોબર બાપુ ન્યા બેઠા પ્રવીણભાઈ એની કઠણાઈ. એટલે ઓલા બેન સમજાવવા આવે. હવે ઉભા પેલા આપણને બધાને સમજાવે, 2 દરવાજા આગે હે 2 પીછે હે નામને. પણ જે આપાતકાલીન દરવાજે બેઠા ને એને સ્પેશિયલ પાછું સમજાવે કે તમારી પાસે આ દરવાજો છે. એટલે પ્લેન ખોટકાય કે કાંઈ ઘટના બને તો પ્લેનને દરિયા ઉપર ઉતારવામાં આવે પાણીમાં. એટલે ઈ દરિયા ઉપર ઉતરે પ્લેન, એટલે આપણે જલ્દી દરવાજો ખોલીને પ્લેનની એક સીડી એમાંથી નીકળે, એમાંથી આપણે ઓલું જેકેટ જેવું હોય એમાં અંદર હોય પહેરીને, આ બધા અમુક ન હોય એને સમજાય છે ને બાપુ, એટલે કહું છું. એટલે એમાંથી આપણે ઈ બારી દરવાજો ખુલે એક પ્લેનનો, ત્યાંથી હળર હટ કરતું દરિયામાં ખાબકી જાવ. પછીની વ્યવસ્થા બધી પ્લેન વાળા એમ તો કરે, એ બધા આવે પણ આવે તો આવે તો બધું કુદરતી છે. પણ ટૂંકમાં ઈ સમજાવાય. તો પ્રવીણભાઈ પાસે ઈ દરવાજે જ બરોબર એનો નંબર આવેલો બેહવાનો. તો એર હોસ્ટેસ બેન આવ્યા તો પ્રવીણભાઈ કે એમ પેલા મોઢું બંધ હતું, જોયા જેવું ઈ છે, પેલા બંધ હતું. બેને વાત ચાલુ રાખી ને પેલા મોઢું બંધ હતું પ્રવીણભાઈ આવી રીતે. બેન સમજાતો સર ऐसे करके ये आ जैकेट पहन ले, आम करूँ પછી આ દરવાજાને આવી રીતે પકડના આમ કરીને આમ કરશો એટલે ખુલી જાય. પછી તમારે હળર હટ અહીંથી લપટીને દરિયા ઉતરી જવાનું. એ હળર હટ હું બોલું છું, બેનને ન આવડે, એને તો એની ભાષામાં કીધું હોય ને બાપુ. એ કે આવી રીતે એ બધું સમજાવતા જેમ જેમ વાત આગળ વધીને પ્લેન દરિયામાં ઉતર્યું, પ્રવીણભાઈ ખાઈ ગયા દરિયામાં. એ ચિત્ર જોતો હતો પોતે. પેલા મોટું બંધ હતું પછી ખુલતું ગયું, વાત આગળ વધી. આમ હા કાયદેસર હું જોઉં પાયેથી. છેલ્લે પ્લેન માં ઉતર્યા એવું વાત આવી ને આ એટલું મોટું ફાટી ગયું આમ. અને છેલ્લે બેન કે સર ઓકે, એટલે સમજાઈ ગયું એમ. બેન કે સર ઓકે, તો પ્રવીણભાઈ કે હું દરવાજો નહીં ખોલવા, માતાજી કઈ ન થવા દે. ઈ જે એની મજા હતી ને, માતાજી કઈ ન થવા દે. ઈ રવેહી નો ભરોસો છે, ઈ માનો ભરોસો છે, ઈ જગદંબાનો. કે હું દરવાજો નહીં ખોલવા, માતાજી કઈ ન થવા દે. બેન વહી ગઈ બિચારી. એને તો એનું કામ પૂરું થાય એટલે પછી કઈ પછી મરો કે તરો ઈ કઈ ને. એટલે આ ઘરની ડાયરો એટલે બસું આવ્યું ને એટલે પણ હું વાત ઓલી કરતો, મને ઓલી નોટું નહોતી ઉડતી ત્યારે એક ખૂણો આ અડી ગયો નોટ નો, એટલે ઘડીએ આમ થાય છે. ભલે ખૂણો આમ પૈસાની તાકાત બહુ રહી ને, આમ થઈ ગયો એટલે ઘડીએ આમ કરવું પડે. કોક ને એમ થાય વાત કરતો કે તો રોય કા, બીજું કઈ નથી બોલું. આજ નથી હું ઓલી વાત કરતું બાબુ, ઓલી નોટ ઉડતી ત્યારનું છે. એટલે ક્યાં હતા આપણે? બસુમાં હતા. એટલે
પેલી વેલી બસો ચાલુ થયેલી, એસટીયુ ચાલુ થયેલી. ઈ વખતની આ વાત બાપુ. 5 દીકરા, એક બાપાને, એક જ દીકરી. દીકરી હારે 2-3 દીકરાને લગ્ન થઈ ગયા. ટૂંકમાં વાત કરું તો બાપુ ગુજરી ગયા. છોકરાએ ઉભી જા. વીડિયા વાળાને અમારે ધ્યાન બહુ રાખવું પડે. ઘરે સપના આવે આ બધા. વીડિયા વાળા ઘણી વાર ઉભા થઈ જાય, ઓહી કુખમ પેલે સ્માઈલ ઘર નાખી જાય. સાનું મના મરો ને આ ઘર છે. ઈ સપનામાં એને એમ કે હું વિડીયો ઉતારું છું, ફોટો પાડું છું. એવું કઈ એક તો અમારી ઓલું ન માનતા, અમારે થઈ જાય. બેઠા થઈ જાય, બેહી જાઓ. પછી ખબર પડે કોઈ નથી ગયું, આ તો ઘર છે. એટલે બેહી જાય. એવું બધાને થતું હોય. દાખલો દઈ ખાલી. હા, એવું કઈ હોય નહીં. વચ્ચેથી નીકળે મારે બીજી વાત ઉપર જવું પડે બાપુ. તો દીકરાઓએ સમાચાર દીધા બેન ને કે બાપુ ની તબિયત, એમ ન કીધું બાપુ ગુજરી ગયા છે. બાપુ દીકરી છે ને, બેન છે ને, એને એમ કીધું બાપુની તબિયત બરાબર નથી બેન, તું જલ્દી જે બસ મળે એમાં આવી જા, અને તાને જોહે ને તાન બાપુ અડધા હાજા થઈ જાય, પણ તું જટ આવી બેન. દીકરી જોજો. અને બેન આવી, ઘરેણા બેરેણા પહેરી તૈયાર થઈને આવી, બાપની ત્યાં જાવ છો, મારો બાપ મને જોઈ ને હાજો થઈ જાય. એટલા પોરોથી બેન આવી, ગામના પાદરમાં બસમાંથી ઉતરી, હાલતી થઈ. કીધું મારા બાપુને કેમ છે ભાઈ, ગામનું કોઈ મળે ને હામું, સારું તો છે ને? એટલે એને શું કીધું હામો મળ્યો. બેન તને ખબર નથી? જુવાન હોય છે કો. બેન તને ખબર નથી? ના કયો ને, કેમ છે મારા બાપુ? અરે તમારા બાપુ તો ગુજરી ગયા હાજે. હે કે તમારા બાપુ ગુજરી ગયા? અને એક બાજુ ખૂણામાં ક્યાંક ઉભીને બધાય ઘરેણા કાઢ્યા, ઘરેણાની પોટલી બાંધી પછી ગઈ. કારણ કે બાપુ ગુજરી ગયા, હવે ઘરેણા પહેરીને તો ન જવાય ઘરે. પોટલી લઈને આવી. ટૂંકમાં વાત કરું તો જેટલું રોવાય એટલું દીકરી રોય. મારે આ દીકરીની વાત આવે એટલે આ પ્રસંગ કેવો છે. જો જેટલું રોવાય એટલું રોય. બાપની નનામી નીકળી, અને નનામી જયારે બાપની નીકળી ઘરેથી, આપણે જાણો છો આપ, જાપા સુધી બાયુ માણસ બધા જાય, પછી તો પુરુષો જાય શમશાણે. યાત્રા શમશાણે ગઈ, બાયુ બધા પાછા વળી ગયા. શમશાણે પૂગવા આવ્યા ને એમાં એક માણસ આવ્યો, અને અડીક બીજા ગામનો હોય છે, તે કઈ વાહન લઈને આવ્યો કે જેમ આવ્યો એમ હળી કાઢીને આડો ફરી ગયો. અને એટલું કીધું આ ગુજરી કોણ ગયું? તો કે ફલાણા બાપા ગુજરી ગયા. ભાઈ ઓ, મને એવું લાગ્યું, મને સમાચાર મળ્યા કે બાપા જ ગુજરી ગયા. તો ઈ મારા મિત્ર હતા, ખાસ મારા મિત્ર હતા, અને એને કીધું એટલે હું અટાણે આવ્યો છું. અયોગ્ય લાગે, હું અટાણે નનામી આડો ફર્યો છું, આ કઈ યોગ્ય વાત નથી, માનવતાની દ્રષ્ટિએ ન કહેવાય. પણ વાત એવી છે, બાપાએ જ મને કીધું હતું, હું આ બાપા પાસે 8 લાખ રૂપિયા માંગુ છું. બાપાએ મને કીધું હતું મારી નનામી ન પૂગે શમશાણે, એની પહેલા આવીને મારા દીકરા પાસે કબૂલ કરાવી જાય, ન કરી દેવા નથી. એના બાપાએ એવું કીધેલું. બોલો. એટલે કે પૈસા, અને બીજું રૂપિયા તરત લેવા એવું નહીં, પણ મને એટલું કહી દો કે તમે કેટલા 5 ભાઈઓ છો ને? તો કે હા. કયો દીકરો અથવા તો બધા કબૂલી લ્યો કે 8 લાખ રૂપિયા તમે મને નિરાતે પણ આપી દેશો, એટલું કબૂલી લ્યો. એટલે હું વયો જાઉં. એટલે ઓલા ગરમ થવા માંડ્યા કે મારા બાપાની નનામી શમશાણે જાય છે, એના રૂપિયા. તો કે તમારા બાપાએ મને કીધું હતું, આમાં મારો વાંક નથી, નકર હું ન આવું. એ કે મારું એટલું વેણ મિત્ર માનજે, હું એનો મિત્ર છું. આમાં કબૂલ કોલ કરે તા તો મીંડ્યા બોલવા, સૌથી મોટો કે નકામો આંગળી બીજી થાય, એથી નાનો કે મૂળ દેવાના નથી, ને એથી નાનો કે હું તો હજી નોખો હમણાં થયો, ને 2 કે મારા લગ્ન એ બાકી, ઈ બાકી આપણે કોઈને દેવાના નથી, ને બધા મીંડ્યા ફરવા. ઈ બધું આમ ને તો કે તો હું અહીંથી હટવા નથી ને તમને અગ્નિદાહ નહીં દેવા દઉં તમારા બાપાને. એટલે મીંડ્યા બોલવા કે બાપા ભેળું હળગાવી દે, હું હટી જા તો સારું છે, નકર 5 ભાઈઓ છે હળગાવી દે હું બાપા ભેગો. તારા રૂપિયા ગયા બાપા ભેગા, લેતો આવ જા. તારા રૂપિયા ગયા બાપા ભેગા ના રકજો કાલી 15-20 મિનિટ. ઘરે ખબર પડી ગઈ, બાયુ માણસ જે બધા ઘરે હતા ત્યાં પડી, કોક આવ્યો છે ને રૂપિયા માગે છે. એ હળી કાઢીને દીકરી એક જ હતી આવી, પોટલું ઘરેણાનું તો હતું જ સાથે. એ ઘરેણાનું પોટલું લઈને આવીને ઉભી રહીને શમશાનમાં આવીને કીધું કોણ મારા બાપુ પાસે રૂપિયા માંગે છે? બાપા. ભાઈ કે બેન હું માંગુ, તમે કોણ છો? તો હું આ બાપાની દીકરી છું. તો કે તારા ભાઈઓને કે કબૂલ કરી લે, હું અટાણે લેવા નથી આવ્યો, પણ તારા બાપાએ મને કીધું તું. તો કે ઈ કબૂલ કરે કે ન કરે, ઈ મારા 5 ભાઈઓ છે. પણ બાપા એક વાત મારી માનો, આ 5 લાખના ઘરેણા છે, 8 લાખ માંગો છો ને તમે મારા બાપુ પાસે, આ 5 લાખથી વધારે હોય હોની કે તો જ 5 લાખ વાળજો, 3 લાખ બાકી રહીએ ઈ કાળી મજૂરી કરીને હું પૂરા કરી દઈશ, પણ મારા બાપને અગ્નિદાહ દેવા દો, મારા બાપની નનામી ન રોકાવી જોઈએ, હું એની દીકરી છું. કાળી મજૂરી કરીને હું પૂરા કરી દઈશ, પણ મારા બાપને અગ્નિદાહ દેવા દો. મિત્રો, તેથી ઓલો જે માણસ 8 લાખ રૂપિયા માંગવા આવ્યો હતો ને, એને એટલું કીધું દીકરી તને વંદન કરું છું, 5 ભાઈઓ ન માન્યા પણ તું દેવા માટે અટાણે આવી. તો હવે બધા સાંભળી લ્યો, ઘોઘાવ પાસે તમે સાંભળો ઈ કે હા, અને ગામના લોકો તમે સાંભળી લ્યો.
આ દીકરી અટાણે 5 લાખના ઘરેણા મને આપે છે અને બીજા પૈસા કહે છે કે કાળી મજૂરી કરીને તમારા પૂરા કરી દે. એના વચનમાં એના વેણમાં એવી તાકાત એની ખુમારી છે કે આપી દે મને ભરોસો. પણ હવે સાંભળી લ્યો, બધાય સાંભળો, ગામ વાળાઓ, 5 દીકરાઓ તમે સાંભળી લ્યો. તમારા બાપા મારા ખાસ મિત્ર હતા અને એને કીધું તું એટલે હું અટાણે આવ્યો છું કહેવા માટે. 8 લાખ રૂપિયા તમારા બાપ પાસેથી મારે લેવાના નહોતા, એને દેવાના હતા. પણ હું વારસદાર ગોતતો તો કોને દેવા જોઈએ ભલા માણસ, મારે લેવાના નહોતા, દેવાના હતા. અને દીકરી આ બધો પ્રસંગ પતે ને એટલે કેજે તારા ઘરે આવી અને હું 8 લાખ રૂપિયા હું દઈ જાય છે. 8 લાખ રૂપિયા મારે દેવાના હતા, પણ તારો બાપ મારો મિત્ર હતો, એને કીધું બરાબર તપાસ કરીને દેજે ખાસું વારસદાર કોણ છે. ત્યાં તો ઓલા મીડિયા બોલવા મારે હજી હમણાં જ આ ખર્ચા બધા મેં કર્યા, બીજો કે લગ્ન મેં કરીને તરત નોખો થઈ ગયો છે. બીજા 2 હતા એ તો કે લગ્ન બાકી મારો ભાગ થાય ને ઓલા કે તમારા બાપ ભેગા ગયા લઈ આવજો એમ. હવે એટલે દીકરી જે છે એ દીકરી છે એનું વર્ણન ન થઈ શકે કોઈ દિવસ. એક વાત આવી એટલે બાપુ એક વિદેશ આપણી ભારતનો બાપ દીકરી છે, પણ બાપમાં શું ફેર ઈ વાતે હવે દીપકભાઈ આવી છે એટલે કહી દઉં. વિદેશમાં બનેલી, દેશનું નામ છે એનું અત્યારે ત્યાં ટેચ્યુ છે બધું છે, પણ અત્યારે નામ યાદ નથી. વિદેશમાં બનેલી એવી ઘટના ઘણા વર્ષો પહેલા એક માણસને મૃત્યુ દંડ થયો, કોઈ ગુનો કર્યો હોય છે અને એને એક દીકરી હારે અને એને મૃત્યુ દંડ થયો. આ તો બનેલી ઘટના છે, એનો આખો ઇતિહાસ છે, એનું ટેચ્યુ છે એ દેશમાં. અને મૃત્યુદંડનો એને દેવામાં આવ્યો બાપને કે આને મારી નાખવાનો, પણ એનો દંડ એવો દેવામાં આવ્યો કે આને પાણી નહીં પાવાનું, ખાવાય નહીં દેવાનું, અંધારી જેલમાં પૂરી દેવાનો અને એ તરીહો ભૂખ્યો મરે એવી એને સજા થઈ. ટૂંકમાં બાપને જેલમાં પૂર્યો, ભાઈને પુરુષ હતો એને જેલમાં પૂર્યો. દીકરીને ખબર પડી, સાસરેથી દીકરી આવી. આ તો બનેલી વાત, હકીકત વાત છે. દીકરી આવી, દીકરીને હાવ નાનું બાળક જન્મેલું, મહિનોથી થયો, 1.5 મહિનો. આ ભારતનો દીકરી હોય, પણ બાપમાં શું ફેર છે ભારત ને વિદેશમાં. આ વાત આવી એટલે કહી દઉં. દીકરીએ મંજૂરી માંગી કે મારે મારા બાપને મળવું છે. એટલે ન્યાય એવો થયો કે ભાઈ જીવતો બાપ હોય ત્યાં સુધી મળવા માંગે તો દીકરીને મળવા ના ન પાડી શકીએ. દીકરી એવી અરજ કરી કાયમ ના માટે 1/2 કલાક મારા બાપને હું મળી શકું, આટલું જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી. બધા એમ થયું કે 2 દીમાં 3 દીમાં પાણી નો પીએ, બહુ 5 દી કેટલું જીવ છે, તમે તમારે આપી દો મંજૂરી. જેનો ન્યાય હતો એને આપી દીધી. દીકરી અંધારી કોટડીમાં જાય. દીકરી એમ કે હું બાપને મળું ત્યાં સુધી આજુબાજુ કોઈ હોવું ન જોઈએ. દીકરી જાય, 1 દી મિત્રો, 2 દી, 3 દી, 5 દી, મહિનો, 2 મહિના સુધી બાપનું મૃત્યુ નથી થતું. બરાબર સકાણી પછી તો કાયમ કે આ છે હું એમ પાણીએ નથી લઈ જતી, કાંઈ નહીં, બરાબર તપાસ કરે. દીકરીને લેડીસો જે હોય એ બધા જોવે કે આની પાસે કાંઈ ભેળું ખાવાનું, એટલી કટકી નથી લઈ ગઈ. અને આ કેવી રીતે બની શકે? 2 મહિના થાય, બાપ હજી દુબળો પડતો ગયો, પછી આમ શરીર જીર્ણ થઈ મરી જશે એ પાકું, પણ 2 મહિના સુધી ટકી કેમ રહ્યો એમ બાપ? પછી જયારે દીકરીને ખાસ બોલાવી અને કીધું કે તારા બાપનો જે ગુનો હતો મૃત્યુદંડનો, અમને એમ હતું 2-5 દીમાં 10 દી મરી જાય, એને બદલે 2 મહિના થઈ ગયા. તારો દીકરીનો બાપ પ્રત્યેનો જે બાપ દીકરીનો પ્રેમ, તું કાયમ બાપને મળવા આવે છે, એના ઉપર એને હું સજા માફ કરું છું, એને છોડી દેશું, પણ 2 મહિના સુધી જીવે એનું કારણ મને બતાવ. તેથી વિદેશની દીકરીએ કીધું તું કારણ બીજું કાંઈ નથી, 1.5 મહિના પહેલા જ મારે બાળકને મેં જન્મ દીધો છે. હું મારા બાપને જઈ અને કાયમ 15-20 મિનિટ પૈપાન કરાવી આવું છું, એટલા માટે ધાવણ ધવરાવી આવું છું ને એટલે મારો બાપ જીવે છે. મિત્રો આ વિદેશમાં બનેલી ઘટના છે. 2 મહિના સુધી બાપને જીવાડ્યો. આ દીકરીને મારા કરોડો વંદન છે બાપ પ્રત્યેના પ્રેમને. પણ ભારતીયતાની વિદેશની વાત મારે ઈ કરવી છે કે વિદેશની ધરતીનો બાપ હતો એટલે એને પૈપાન દીકરીને કર્યું. મારા ભારતનો બાપ હોય તો મરી જાય, બાકી ઈ વાત ઈ ઘટના ન બને. ભારતમાં ને વિદેશમાં ફેર હોય તો આ ફેર છે. ઈ જીવવા માટે થઈને ભલે દીકરી કરગરી હોય, રોય હોય, ધરાર કીધું હોય, પણ મારા દેશ, મારી હિન્દુસ્તાન, મારા ભારતનો બાપ હોય તો ઈ ઘટના ન બને, ન બને, ન બને. વાહ વાહ રામભાઈ વાહ. હું વાત ઈ કરવા જાઉં દીપકભાઈ, વચ્ચે વિદુર નીતિની વાત કરું, પણ વચ્ચે એક વાત કરું. હમણાં હું ચાલુ રાખ થોડી નહીં ખેંચતો તો વાંધો નહીં કે ઉપાડા, હું રાજભાઈજી ઉપાડા ત્યાં બીજી વાત પછી બધી ઉપાડા, બીજું કા
આ વખતે તીખાભાઈ નથી આવ્યા કા? હા, કે મોરલા તારો એ જી થોડી ઘડી મને દેલી ઘસાટી લોકા મારી ખોવાયેલી એક બાદલીને હું હવે છેલ્લી વાર ખાદ પાડી લઉં. પ્રકૃતિની પાસે માગવાની વાત અદ્ભુત કવિએ કરી છે. જો તમે આપણે માગવું તો પ્રકૃતિ પાસે માગાય, ઈ આપી દે. બીજું આપણને માણસ શું આપી દે? કોઈ પણ હોય તકલીફમાં પડો તેથી માં જ આવે આપણી પાસે. એ વાત હકીકત છે. અને એટલે આ કડી જોઈજો તમે. કવિ શું કે છે કે હે મેઘ ધનુષ આપમાં જે વરસાદ વયો જાય અને ધનુષ થાય ને, મેઘ ધનુષ રેનબો કે ને, એ ધનુષની પાસે કવિએ કીધું મારે તારું કઈ કામ નથી, પણ એક વખત આવે ત્યારે તારે મને મદદ કરવી પડશે. ક્યારે? કે મેઘ ધનુ તારા ઓલા હાથ રંગોનું મારે નથી કાઈ કામ, પણ મને કોક દી કેવું થાય કે મારે ચિત્ર દોરવું છે માં રવેચીનું. તેથી શું કરીશું? તેથી આવી માં રવેચીના ચિત્ર દોરવા કાજે હે મેઘ ધનુષ એમાં પીછું એક મોડવા દે, પીછું એમાં મોડવા દે. હવે હા આબલભાઈ, હા દાદો, હા દીપકભાઈ, બે કડી માં રવેચી બધાય માટે આજ જાગે છે આપણા માટે. એટલે આપણે અહીંયા ધામ આવું બનતું જાય છે. આપણે સમૂહ લગ્ન એવા અદ્ભુત પહેલો જ પ્રયોગ આપણે કરેલો અને અદ્ભુત રીતે થી આ ન્યૂઝ વાળાએ પણ નોંધ લીધી. આપણી ચારણોની જે નિહાય ચારણોની ટીમ જે આખી છે ઈ જે ધોડ્યા છે, મને કઈ ખબર જ નહોતી ક્યાં હું થઈ રહ્યું છે. અને એને જે મહેનત કરી છે એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો, ત્યારે એવો રૂડો આપણે ઉત્સવ ઉજવી શક્યા હતા. અને ફરીવાર પણ બધાને એક થઈ અને મહેનત કરવાની છે. એટલે માના માટે જાગે છે હજી માળી જાગે છે રે, મને ભણકાર વાગે છે. હજી માળી જાગે છે રે, એવા ભણકાર વાગે છે. જગો જગ લાગે છે તારી કૃપાથી અમે પંથડા કાઢવા રે. આજે કઈક પર જાગાય જય માલિયા દાદા, જય માલિયા દાદા. બાપો 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 વાહ ધીરુભાઈ, વાહ ખોડિયાર સાઉન્ડ. અને અમારી ટીમ તો છે જ, પણ ધીરુભાઈ રાજકોટ ખોડિયાર સાઉન્ડ અત્યારે તો દુનિયામાં ખૂબ સરસ નામ છે માની કૃપાથી. પણ જ્યારે પાટરામાંનો અને આ બે પ્રોગ્રામ હોય આપણા રવેચીમાંના, ત્યારે ધીરુભાઈ એમ જ કહે છે કે હું 1 રૂપિયો નહીં આપો તો હું આવીશ, પણ મને તારીખ આપજો બસ. એને જોરદાર તાળીથી આપણે વધાવવા જોઈએ એકવાર. હજી એક હાથ લો કરજે રે, ભરો
ગિરનારે 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 આ તો ખમા ખમા આને એકવાર જોરદાર તાળીથી વધાવો આ સીધો 50,000 નો ડટો લઈને આવ્યો 500 વાળી માં રવેચી અને ખૂબ આપે જોગમાં આવ્યો હજી એક હાકલો કરજે રે ફરો દૂરમાં ભરજે આવી રીતે જ્યારે પૈસા ઉડાડે ને ત્યારે બીજું નહીં વિચારવાનું એટલું વિચારવાનું આટલા ઉમળકાથી આવી રીતે ઉડાડતા હોય તો માએ એને કેટલું આપ્યું હોય છે એ વિચાર આપણે આવવો જોઈએ માની કેવડી કૃપા હજી એક હાકલો કરજે રે ફરો દૂરમાં ભરજે પાછો ઇતિહાસ જો સરદે તો માનજે માએ વેણને ગાતા રે આયે કંઈક પર જાગાતા આહા જય હો આદત જાઓ